જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ રોડ સેફ્ટીના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો। મિત્રો આ પહેલાં આપણે રોડ સેફ્ટીના 2 ભાગ જોઈ ગયા છીએ અને મિત્રો આજે આપણે જોવાના છીએ ભાગ 3। મિત્રો એમાં આપણે પરીક્ષાલક્ષી 25 જેટલા વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ। આ ઉપરાંત મિત્રો આપણે કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી દીધી છે અને મિત્રો આપણે કરંટ અફેર્સના પણ વિડીયો રોજે રોજ અપલોડ કરીએ છીએ। તો મિત્રો જો તમારે એ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો છે, ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ઝબૂકતી હોય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો મિત્રો આવા સમયે ડ્રાઈવરે વાહનને સંપૂર્ણપણે ઊભું રાખવું જોઈએ। પ્રશ્ન બીજો જોઈએ, રાત્રિના સમયે વાહન પાર્ક કરતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી ફરજિયાત છે? તો મિત્રો પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી ફરજિયાત છે। પ્રશ્ન ત્રીજો જોઈએ, જો બસ ચાલુ હોય અને મુસાફરને અચાનક ઉલટી કે ચક્કર આવે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં શું આપવું જોઈએ? તો મિત્રો ORS અથવા લીંબુ પાણી અને આરામ આપવો જોઈએ। પ્રશ્ન ચોથો જોઈએ, જો કોઈ વાહન ચાલક અકસ્માત સર્જે અને કોઈ વ્યક્તિને ઈજા થાય તો તેણે કેટલા સમયમાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડે? તો મિત્રો 24 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડે। પ્રશ્ન પાંચમો જોઈએ, માલ સામાનના વાહનોમાં ક્ષમતા કરતાં વધુ વજન એટલે કે ઓવરલોડિંગ ભરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો મિત્રો એ છે કલમ નંબર 194A। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, મોટર વ્હીકલ એક્ટ મુજબ કઈ ઉંમરની વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ વિના સાર્વજનિક જગ્યાએ વાહન ચલાવી શકતી નથી? તો મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ। મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ। પ્રશ્ન સાતમો જોઈએ, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કયું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે? તો મિત્રો એ છે ફર્સ્ટ એડ પ્રમાણપત્ર એટલે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ। પ્રશ્ન આઠમો જોઈએ, રસ્તા પર દોરેલી પીળી તૂટક લાઈન શું સૂચવે છે? તો મિત્રો એ સૂચવે છે સાવચેતીપૂર્વક ઓવરટેક કરી શકાય છે અથવા લેન બદલી શકાય છે। મિત્રો આપણે અહીંયા ઇમેજમાં જોઈ શકીએ છીએ કે પીળા પટ્ટા આપેલા છે। મિત્રો 2 પીળા પટ્ટાની વચ્ચે થોડીક જગ્યા આપેલી છે। તો મિત્રો આ જે છે એ કેવી લાઈન છે? તો કે તૂટક લાઈન છે। તો મિત્રો આવી તૂટક લાઈન હોય તો ત્યાં આપણે ઓવરટેક કરી શકીએ અને લેન પણ બદલી શકીએ છીએ। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન 9મો જોઈએ, ગ્રીન ચેનલનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટમાં શેના માટે થાય છે? તો મિત્રો એનો ઉપયોગ થાય છે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એટલે કે અંગ પ્રત્યારોપણ માટે। જે મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે એને ઝડપથી રસ્તો આપવા માટે મિત્રો કેનો ઉપયોગ થાય છે? તો કે ગ્રીન ચેનલનો ઉપયોગ થાય છે। મિત્રો પ્રશ્ન ફેરવીને પૂછી શકે કે અંગ પ્રત્યારોપણ માટે અથવા તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ઝડપથી રસ્તો આપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો એ છે ગ્રીન ચેનલ। પ્રશ્ન 10મો જોઈએ, વાહન ચલાવતી વખતે કઈ સ્થિતિમાં ઓવરટેક કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ છે? તો મિત્રો એ છે સાંકડા પુલ પર। મિત્રો પ્રશ્ન 11મો જોઈએ, વાહનના ધુમાડામાં કયો ઝેરી ગેસ સૌથી વધુ પ્રમાણમાં હોય છે જે પ્રદૂષણ ફેલાવે છે? તો મિત્રો એ છે કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO। પ્રશ્ન 12મો જોઈએ, જો રસ્તા પર
મધ્યમાં સળંગ સફેદ કે પીળી લાઈન દોરેલી હોય તો તેનો અર્થ શું થાય છે? મિત્રો ફરીથી બોલું છું, જો રસ્તા પર મધ્યમાં સળંગ સફેદ કે પીળી લાઈન દોરેલી હોય તો તેનો અર્થ શું થાય? તો મિત્રો એનો અર્થ થાય છે ઓવરટેક કરવાની કે લાઈન ઓળંગવાની સખ્ત મનાય છે. મિત્રો આની પહેલાંના ઇમેજમાં આપણે જોયું હતું કે પીળા પટ્ટા હતા એ તૂટક હતા, પણ અહીંયા મિત્રો પીળા પટ્ટા કેવા છે? તો કે સળંગ છે. ઓકે મિત્રો, સફેદ પટ્ટા પણ કેવા છે? તો કે સળંગ છે. જ્યારે પણ મિત્રો પીળા પટ્ટા કે સફેદ પટ્ટા સળંગ હોય ત્યારે આપણે ઓવરટેક કરી શકતા નથી કે લેન બદલી શકતા નથી. પણ મિત્રો જ્યારે પણ રોડની મધ્યમાં સફેદ પટ્ટા કે પીળા પટ્ટા જો તૂટક છે તો આપણે લેન બદલી શકીએ છીએ અને ઓવરટેક પણ કરી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 13મો જોઈએ. વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુકની મુદત નવા ખાનગી વાહન માટે કેટલા વર્ષની હોય છે? તો મિત્રો એ હોય છે 15 વર્ષની. પ્રશ્ન 14મો જોઈએ. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ એટલે કે આઈડીપીની વેલિડિટી સામાન્ય રીતે કેટલા સમયની હોય છે? તો મિત્રો એ હોય છે 1 વર્ષની. પ્રશ્ન 15મો જોઈએ. ટ્રાફિક ચિહ્નોમાં ચોરસ કે લંબચોરસ આકારના સાઇન બોર્ડ શું દર્શાવે છે? તો મિત્રો એ દર્શાવે છે માહિતીપ્રદ ચિહ્નો. પ્રશ્ન 16મો જોઈએ. કઈ જગ્યાએ વાહન પાર્ક કરવું એ કાયદેસર ગુનો બને છે? તો મિત્રો હાઈવે પર વળાંકની નજીક કે ફૂટપાથ પર આપણે વાહનને પાર્ક ન કરી શકીએ. પ્રશ્ન 17મો જોઈએ. વાહન ચલાવતી વખતે કયા પ્રકારના જૂતા અથવા ચંપલ પહેરવા કાયદાકીય રીતે વધુ સુરક્ષિત અને યોગ્ય માનવામાં આવે છે? તો મિત્રો એ છે પગમાં બરાબર ફિટ બેસતા બંધ જૂતા. પ્રશ્ન 18મો જોઈએ. રસ્તા પર એપ્રોચ રોડની સાઇન શું સૂચવે છે? તો મિત્રો એપ્રોચ રોડની સાઇન આપણને સૂચવે છે કે મુખ્ય રસ્તા સાથે નાનો રસ્તો જોડાઈ રહ્યો છે અથવા મિત્રો જોડાઈ, અહીંયા આપણે પ્રિન્ટ મિસ્ટેક છે, જોડાઈ રહ્યું છે નહીં પણ આવશે જોડાઈ રહ્યો છે. ઓકે ચાલો આગળ વધીએ અને પ્રશ્ન 19મો જોઈએ. ટ્રાફિક સાઇન બોર્ડમાં લાલ ત્રિકોણની અંદર ઉદ્ગાર ચિહ્ન હોય તો તેનો અર્થ શું થાય છે? તો આગળ જોખમ અથવા ચાવચેતી રાખવાની જગ્યા છે મિત્રો, એવો એનો અર્થ થાય છે. મિત્રો આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે એક ત્રિકોણ આપેલો છે અને મિત્રો એ ત્રિકોણની જે બોર્ડર છે એ લાલ રંગથી કરેલી છે અને મિત્રો વચ્ચે આપેલું છે ઉદ્ગાર ચિહ્ન. તો મિત્રો હાઈવે ઉપર જો આપણને આવું ચિહ્ન જોવા મળે તો મિત્રો એનો મતલબ એવો થાય છે કે આગળ જોખમ અથવા ચાવચેતી રાખવાની જગ્યા છે. પ્રશ્ન 20મો જોઈએ. ટેલ ગેટિંગ એટલે શું? તો મિત્રો ટેલ ગેટિંગ એટલે આગળ ચાલતા વાહનની એકદમ નજીક પાછળ પોતાનું વાહન ચલાવવું. પ્રશ્ન ફેરવીને પૂછી શકે મિત્રો કે આગળ ચાલતા વાહનની એકદમ નજીક પાછળ પોતાનું વાહન ચલાવવું એટલે શું? તો મિત્રો એને કહેવામાં આવે છે ટેલ ગેટિંગ. પ્રશ્ન 21મો જોઈએ. બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિ બસની છત પર બેસીને મુસાફરી કરે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો મિત્રો એ કલમ નંબર 123 મુજબ ગુનો બને છે. પ્રશ્ન 22મો જોઈએ. રાઉન્ડ અબાઉટ એટલે કે ગોળ સર્કલ પર પહોંચતી વખતે કયા વાહનને પ્રથમ આગળ વધવાનો અધિકાર છે? તો મિત્રો જે વાહન સર્કલની અંદર ઓલરેડી ફરી રહ્યું છે તેને. પ્રશ્ન 23મો જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ ઓવર સ્પીડિંગ દંડનીય ગુનો બને છે? તો મિત્રો એ છે કલમ નંબર 183 મુજબ. અને મિત્રો આ ઓવર સ્પીડિંગ એટલે શું? તો કે નક્કી કરેલી ગતિ કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. પ્રશ્ન 24મો જોઈએ. જો જોખમી રીતે કે ગફલતભરી રીતે વાહન ચલાવવામાં આવે તો સુધારેલા એક્ટ મુજબ લઘુત્તમ કેટલો દંડ થઈ શકે? તો મિત્રો 1000થી લઈ અને 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે. પ્રશ્ન 25મો જોઈએ. બાઇક સવાર સિવાય
પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું કેવું છે? તો મિત્રો એના માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી રોડ સેફ્ટીના 25 જેટલા વન લાઇનર પ્રશ્નો. મિત્રો આ અગાઉ આપણે રોડ સેફ્ટીના 2 વિડીયો મૂકેલા છે. તો મિત્રો તમારે જો એ જોવાના બાકી હોય તો જોઈ લેજો. મિત્રો કમ્પ્યુટરનો વિડીયો પણ અપલોડ કરેલો છે, જો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને મિત્રો કરંટ અફેર્સ જે છે એને રિવિઝન કરતા રહેજો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.